હનુમાનજીના જન્મોત્સવની દેશભરમાં ઉજવણી થઈ રહી છે ત્યારે પાલ સ્થિત અટલ આશ્રમમાં 6000 કિલો બુંદીનો લાડુ તૈયાર કરવામાં આવ્યો છે। હનુમાનજી દાદાને 6000 કિલો બુંદીનો એક લાડુનો ભોગ ધરાવવામાં આવ્યો હતો। ત્યારબાદ ભક્તોને પ્રસાદ રૂપે વિતરણ કરવામાં આવી રહ્યું છે। દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં ભક્તો મહાપ્રસાદી ગ્રહણ કરીને ધન્યતા અનુભવતા નજરે પડ્યા હતા। આજે ખૂબ જ ધન્ય થયા છીએ। 6000 કિલોનો લાડુ બનાવ્યા છે, જેને બનતા 3 દિવસ થયા છે અને ભક્તિ સાથે અને આનંદ સાથે અમે લોકો આ લાડુ બનાવ્યો છે। વાનર હોવા છતાં ભગવાને અમને હૃદય લગાવ્યો એવોની આજે જન્મ જયંતિ મનાવી રહ્યા હોય ત્યારે આપણે બધા સાથે મળીને એમના આશીર્વાદ પ્રાપ્ત કરીએ અને અટલ આશ્રમમાં હનુમાનજી મહારાજના લાડુનો પ્રસાદ લઈ પાવન થઈ અને આપણે ભગવાન તંદુરસ્તી આપે એવી શુભકામનાઓ। પહેલાં તો મારો દાદાનો ખૂબ આશીર્વાદ છે મારી પર કે હું નસીબવાળી છું કે મને અહીંયા લાવ્યા છે મારા દાદા એમનો આશીર્વાદ આપવા માટે ને આજે જે 6000 કિલોનો જે પ્રસાદ બન્યો છે તો એમાં હું લાભદાયક છું કે મને એ પ્રસાદી મળી રહી છે ને દાદાનો ઘણો ઉપકાર છે મારી પર કે મને આજે આ પ્રસાદી માટે લાવ્યા છે, એના માટે થેન્ક યુ દાદા। હનુમાનજીના જન્મોત્સવની દેશભરમાં ઉજવણી થઈ રહી છે ત્યારે પાલ સ્થિત અટલ આશ્રમમાં 6000 કિલો બુંદીનો લાડુ તૈયાર કરવામાં આવ્યો છે। હનુમાનજી દાદાને 6000 કિલો બુંદીનો એક લાડુનો ભોગ ધરાવવામાં આવ્યો હતો। ત્યારબાદ ભક્તોને પ્રસાદ રૂપે વિતરણ કરવામાં આવી રહ્યું છે। દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં ભક્તો મહાપ્રસાદી ગ્રહણ કરીને ધન્યતા અનુભવતા નજરે પડ્યા હતા। આજે ખૂબ જ ધન્ય થયા છીએ। 6000 કિલોનો લાડુ બનાવ્યા છે, જેને બનતા 3 દિવસ થયા છે અને ભક્તિ સાથે અને આનંદ સાથે અમે લોકો આ લાડુ બનાવ્યો છે। વાનર હોવા છતાં ભગવાને અમને હૃદય લગાવ્યો એવોની આજે જન્મ જયંતિ મનાવી રહ્યા હોય ત્યારે આપણે બધા સાથે મળીને એમના આશીર્વાદ પ્રાપ્ત કરીએ અને અટલ આશ્રમમાં હનુમાનજી મહારાજના લાડુનો પ્રસાદ લઈ પાવન થઈ અને આપણે ભગવાન તંદુરસ્તી આપે એવી શુભકામનાઓ। પહેલાં તો મારો દાદાનો ખૂબ આશીર્વાદ છે મારી પર કે હું નસીબવાળી છું કે મને અહીંયા લાવ્યા છે મારા દાદા એમનો આશીર્વાદ આપવા માટે ને આજે જે 6000 કિલોનો જે પ્રસાદ બન્યો છે તો એમાં હું લાભદાયક છું કે મને એ પ્રસાદી મળી રહી છે ને દાદાનો ઘણો ઉપકાર છે મારી પર કે મને આજે આ પ્રસાદી માટે લાવ્યા છે, એના માટે થેન્ક યુ દાદા। હનુમાનજીના જન્મોત્સવની દેશભરમાં ઉજવણી થઈ રહી છે ત્યારે પાલ સ્થિત અટલ આશ્રમમાં 6000 કિલો બુંદીનો લાડુ તૈયાર કરવામાં આવ્યો છે। હનુમાનજી દાદાને 6000 કિલો બુંદીનો એક લાડુનો ભોગ ધરાવવામાં આવ્યો હતો। ત્યારબાદ ભક્તોને પ્રસાદ રૂપે વિતરણ કરવામાં આવી રહ્યું છે। દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં ભક્તો મહાપ્રસાદી ગ્રહણ કરીને ધન્યતા અનુભવતા નજરે પડ્યા હતા। આજે ખૂબ જ ધન્ય થયા છીએ। 6000 કિલોનો લાડુ બનાવ્યા છે, જેને બનતા 3 દિવસ થયા છે અને ભક્તિ સાથે અને આનંદ સાથે અમે લોકો આ લાડુ બનાવ્યો છે। વાનર હોવા છતાં ભગવાને અમને હૃદય લગાવ્યો એવોની આજે જન્મ જયંતિ મનાવી રહ્યા હોય ત્યારે આપણે બધા સાથે મળીને એમના આશીર્વાદ પ્રાપ્ત કરીએ અને અટલ આશ્રમમાં હનુમાનજી મહારાજના લાડુનો પ્રસાદ લઈ પાવન થઈ અને આપણે ભગવાન તંદુરસ્તી આપે એવી શુભકામનાઓ। પહેલાં તો મારો દાદાનો ખૂબ આશીર્વાદ છે મારી પર કે હું નસીબવાળી છું કે મને અહીંયા લાવ્યા છે મારા દાદા એમનો આશીર્વાદ આપવા માટે ને આજે જે 6000 કિલોનો જે પ્રસાદ બન્યો છે તો એમાં હું લાભદાયક છું કે મને એ પ્રસાદી મળી રહી છે ને દાદાનો ઘણો ઉપકાર છે મારી પર કે મને આજે આ પ્રસાદી માટે લાવ્યા છે, એના માટે થેન્ક યુ દાદા।